टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમરસ ગ્રામ પંચાયત વિશે અમે તમને જણાવ્યું। હવે અમે તમને એવા ગામની મુલાકાતે લઈ જઈએ જ્યાં 1972થી લઈને આજ સુધી ફક્ત 2 વખત ચૂંટણી યોજાઈ છે, કારણ કે અહીં ઇલેક્શન નહીં પણ સિલેક્શનથી સરપંચની પસંદગી કરવામાં આવે છે। દર વખતની જેમ આ વખતે પણ આ ગ્રામની ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે। દર વખતે ગામમાં સમરસ ચૂંટણી જાહેર થયાના કારણે આજે આ ગામ વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે। જો ગામને જોશો તો તમને શહેરનો વિકાસ પણ કદાચ ઝાંખો લાગશે। વિકાસનું રોડ મોડેલ કહેવાતા આ ગામનું નામ છે તખતગઢ। સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં આવેલું તખતગઢ ગામ દર વખતે ચૂંટણીની જગ્યાએ સમરસતાના વિચારને સાકાર કરે છે અને એટલે જ ગામનો વિકાસ ઉડીને આંખે વળગે તેવું છે। ગામની મુલાકાતે જઈએ તો થાય કે બસ અહીં જ મકાન બસાવીને રોકાઈ જઈએ। ગામમાં કઈ કઈ વિશેષતાઓ છે તેના પર નજર કરીએ જેથી તમને સમજાશે કે તખતગઢ ગામ કેટલું વિકસિત છે। સ્વચ્છતામાં આ ગામ નંબર 1 છે। ગામનો કોઈ વિસ્તાર એવો નથી જોવા મળતો કે જ્યાં ગંદકી હોય, એટલે જ ગામના લોકોનું આરોગ્ય પણ સારું રહે છે। ગામના દરેક રસ્તા આરસીસી અને બ્લોકથી બનેલા છે। જે રીતે મોટા શહેરની સોસાયટીઓમાં રસ્તાની સારી સુવિધા હોય તેવી જ રીતે આ ગામ પણ સુવિધાઓથી સજ્જ છે। ગામના દરેક ઘરે ગટર લાઇનના કનેક્શન છે, એટલે ગામમાં ક્યાંય પાણી ઢોળાવાનો કે સેનિટેશનનો પ્રશ્ન જ નથી। ગામમાં પાણીની આજ દિન સુધી કોઈ મુશ્કેલી પડી નથી। हर घर नल से जल योजना अंतर्गत गामना दरेक घरे नळ लागेला छे अने आ नळमां शुद्ध पाणी पण आवे छे। गामने सुरक्षा माटे सीसीटीवी थी सज्ज तमाम ऑपरेशन थाय छे। गामना कोई पण फळियामां जाओ तो त्यां तमने सीसीटीवी अचूक जोवा मळे। जो गाममां कोई अणबनाव बने तो तेना दृश्यो सीसीटीवीमां कैद थई जाय अने आरोपी सुधी सरळताथी पहोंचवामां मदद मळे छे। गामना मोटा भागना घरों सोलार रूफटॉप लागेला छे, जेथी लोको वीजળી पण मेळवी रह्या छे अने कमाणी पण करी रह्या छे। गामनी अंदर थोड़ा समय पहला ज आधुनिक आरोग्य केन्द्र ऊभुं करायुं, जेमां दरेक रोगोनुं निदान करवामां आवे छे अने तेना कारणे ग्रामजनोने खूब ज फायदो थयो छे। सारी बात तो ए छे कि केन्द्र 24 कलाक कार्यरत रहे छे, એટલે જો અડધી રાતે પણ કોઈને કંઈ થાય તો આરોગ્ય કેન્દ્રમાં એક તબીબ હાજર જ હોય છે। જ્યારે આ આરોગ્ય કેન્દ્ર ન હતું ત્યારે ગ્રામજનોને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો તે પણ સાંભળો। એ વખતે તમારે અહીંયાથી હિંમતનગર લઈ જવું પડતું, બાળકોને લઈ જવા પડતા છે અને બહેનોએ ડિલિવરીવાળી હોય તો એમને ત્યાં જવાની તકલીફ પડતી હતી। આર્થિક ભારણ આવતું હતું। અત્યારે રસીની કેટલી બધી કિંમત હોય છે, પ્રાઇવેટમાં મુકાવી તો અત્યારે સરકારમાં એ ફ્રીમાં મળે છે, તો એ કેટલો બધો લાભ છે આપણે સરકારનો। તો અને આવવા જવાની ઘણી બધી તકલીફો પડતી હતી। બહેનોને દૂર દૂર જવું પડતું હતું, એટલે બહેનોને ઘણી તકલીફ પડતી હતી। સૌથી મહત્વની વાત એ છે કે 1972માં જ્યારથી આ ગ્રામ પંચાયત અમલમાં આવી ત્યારથી કોઈ મહિલા સરપંચની પસંદગી નહોતી થઈ, પરંતુ આ વખતે ગ્રામજનોએ મહિલા સરપંચની પસંદગી કરીને સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આમ પણ ગામની મહિલાઓ ખૂબ જ મહેનતુ છે। મહિલાઓ ઘરના કામકાજ કરવાની સાથે સાથે કમાણી પણ કરી રહી છે। મહિલાઓ સરકારી યોજનાઓ થકી આર્થિક રીતે પગભર થવા માટે વિવિધ કાર્યોમાં જોડાયેલી છે। અહીં મહિલાઓના વિવિધ ગ્રુપ બન્યા છે, જેના થકી મહિલાઓ કામગીરી કરીને આવક ઊભી કરી રહી છે। આ ઉપરાંત ગામમાં કયા કયા પ્રકારે વિકાસના કાર્યો થયા છે તે પણ સાંભળો। મહિલાઓનું સશક્તિકરણના કાર્યક્રમો પણ સરકારશ્રી દ્વારા જે પણ નિયત થતા હોય છે તેમાં પણ કરેલા છે। મહિલાઓ દ્વારા સખી મંડળો ચાલે છે, જેના થકી પોતાનો જાતે પાપડી બનાવવાનો વ્યવસાય કરે છે, ખાખરા બનાવે છે, હેન્ડલૂમનું કામ છે, એટલે પોતાની આવક પોતે જાતે ઊભી કરતા હોય છે। તખતગઢ ગ્રામ પંચાયતમાં અત્યાર સુધી જે સમરસતાના ભાવ સાથે અત્યાર સુધી જે વિકાસના કાર્યો થયા છે તેમાં અત્યારે પ્રાથમિકતામાં એક તો પાણીની સુવિધા, અત્યારે 24 કલાક મીટર સાથેનું એક પીવાના પાણીની વ્યવસ્થા કરેલ છે। એમાં રાષ્ટ્રપતિ એવોર્ડ પણ પ્રાપ્ત કરેલ છે।
ગ્રામજનોનું કહેવું છે કે જ્યારે ચૂંટણી થાય ત્યારે વિકાસ અવરોધાય છે, કારણ કે જે જીતે અને હારના કારણે ઉમેદવારો વચ્ચે દુશ્મનાવટ ઊભી થતી હોય છે અને તેના કારણે ગામનો વિકાસ અટકી પડે છે. પરંતુ જો સમરસ ચૂંટણી થાય તો ગામનો વિકાસ ખૂબ સારી રીતે થાય છે. તખતગઢ ગામ પહેલેથી જ વિકાસની આગવી ઉડાન ભરી રહ્યું છે અને આગામી સમયમાં પણ પંચાયતના 8 વોર્ડના સભ્યો અને મહિલા સરપંચ મળીને તખતગઢને એક નવા મુકામ પર લઈ જશે તેવી ગ્રામજનોની આશા અને વિશ્વાસ છે. જો ગામના સરપંચ જાગૃત અને ભણેલા ગણેલા હોય તો તેનાથી ગ્રામજનોને ઘણો ફાયદો થતો હોય છે. તખતગઢ ગામના વિકાસમાં પણ સરપંચની ભૂમિકા ખૂબ મહત્વની રહી છે. તખતગઢમાં પણ સરપંચે કેવી રીતે કામગીરી કરીને લોકોના દિલ જીત્યા તેની વાત લોકો પાસેથી જ સાંભળી લઈએ. અમને એવા સરપંચ મળ્યા છે કે સરકાર તરફથી જે કંઈ યોજનાઓ જાહેર થાય એ યોજનાઓ ગ્રામજનો સુધી પહોંચાડવામાં તો એટલો બધો રસ લે છે. અલગ અલગ પ્રકારની સરકાર તરફથી જે કોઈ યોજનાઓ આવે છે એમાં ખાસ કરીને પીવાના પાણીની યોજના જે છે એમાં 24 કલાક પાણી અમને મળી રહે છે અને મોટો વિશાળ ટાંકો બનાવ્યો છે અને એ સરકાર તરફથી અને વાસ્મો તરફથી પણ અમને ઘણી બધી સગવડો મળી છે. આખા ગામમાં નવી જ પાઇપલાઇન નાખી આપી છે. તદુપરાંત રસ્તાઓનું કામ જ્યાં જ્યાં પેવર બ્લોકની જરૂર હતી ત્યાં પેવર બ્લોક પણ નાખી આપ્યા છે અને અંડરગ્રાઉન્ડ ગટર લાઇન એ પણ સરકાર તરફથી અમને યોજનાઓ તરફમાં મળી છે. જો દરેક ગામડાઓ સરકારી યોજનાઓનો લાભ ઉઠાવે અને લોકો સુધી તેનો લાભ પહોંચાડે તો કામના વિકાસને કોઈ રોકી શકતું નથી, ન કોઈ કામ અટકે છે. અને તેમાં પણ જો તખતગઢની જેમ સમરસ ગ્રામ પંચાયત હોય તો સોનામાં સુગંધ ભળી જાય. આશા રાખીએ કે દરેક ગામનો વિકાસ તખતગઢની જેમ થાય અને લોકો વિકસિત ગામમાં ખુશ રહે. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.